નમસ્કાર મિત્રો, આજે આ એપિસોડમાં આપણે સુપ્રીમ કોર્ટમાં જે ઘટનાક્રમ બન્યો હતો 2023-24માં એવો જ કાંઈક ઘટનાક્રમ કલકત્તા હાઈકોર્ટમાં બન્યો એની આજે ચર્ચા કરવાની છે. અને ન્યાયતંત્રમાં આપણને ભરોસો હજી પણ ટકી શકે એવા ઉદાહરણો આપણને મળે છે. ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે ચુકાદાઓ આપી શકે છે. ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા બક્ષી છે, પરંતુ અમુક ન્યાયાધીશો એ સરકાર સામે ઝૂકી જતા હોય છે. એ વાત પણ આપણે નિહાળી છે. બંને કેસમાં રાજકીય મામલાઓ હતા. હમણાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઈ. 29 એપ્રિલ 2026 અને એનું પરિણામ આવ્યું 4 મે 2026. તમને ખ્યાલ હશે કે મુખ્યમંત્રી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી એ ભવાનીપુર, કોલકાતાનો જે વિધાનસભા મત વિસ્તાર છે, અને આમે ગુજરાતીઓ ઘણા બધા ત્યાં વસે છે, એ વિસ્તારમાંથી એ ચૂંટણી લડી રહ્યા હતા. અને એસઆઈઆરમાં હજારોની સંખ્યામાં મતદાર યાદીઓમાંથી મમતા દીદીના કથિત સમર્થકો એમના નામ કાપી નાખવામાં આવ્યાના આક્ષેપો તો શરૂઆતથી જ થયા હતા. પણ મમતા દીદી આ મત વિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા. અને જેની સામે હારી ગયા એ ક્યારેક એમના અત્યંત વિશ્વાસુ હતા શુવેન્દુ અધિકારી, જે અત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. શુવેન્દુ અધિકારી ભ્રષ્ટ નેતા હોવાના મામલે અમારે જાજુ કંઈ કહેવાનું નથી. તમારે યુટ્યુબ પર જઈને નરેન્દ્ર મોદી એમના વિશે જે મિમિક્રી કરી રહ્યા હતા કે શુવેન્દુ અધિકારી કઈ રીતે પૈસા ખાતા હતા, કઈ રીતે લાંચ લેતા હતા, એની જે મિમિક્રી ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા એ જાહેર સભાઓમાં રજૂ કરતા હતા, એ તમને યુટ્યુબ ઉપરથી મળી જશે. પરંતુ એ કૌભાંડકારી રાજનેતા તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એમની સામે ઘણા બધા કેસીસ હતા. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ગઈ વિધાનસભા ચૂંટણી પૂર્વે, અને એ દૂધે ધોયેલા ગણાવા માંડ્યા. અને ભારતીય જનતા પાર્ટીએ એમને વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બનાવ્યા, મમતા દીદી ને એમણે એ વખતે પણ નંદીગ્રામમાંથી હરાવ્યા હતા. પછી ફરીને પેટા ચૂંટણીમાંથી મમતા દીદી ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા હતા. અને એમની પાર્ટીને એ વખતે તો ભવ્યાતિ ભવ્ય બહુમતી મળી હતી, એટલે મુખ્યમંત્રી થયા હતા ત્રીજી વખત. પણ આ વખતે મમતા દીદીની પાર્ટી પણ હારી ગઈ. કેમ હારી ગઈ એનું વિશ્લેષણ આજે કરવું નથી, કારણ કે અગાઉ તમે એના વિશ્લેષણો સાંભળી ચૂક્યા છો. પણ આજે જે વાત કરવી છે એ છે કે મમતા દીદીએ શુવેન્દુ અધિકારીની સામે ઇલેક્શન પિટિશન કલકત્તા હાઈકોર્ટમાં રજૂ કરી અને એમના
મુખ્ય ધારાશાસ્ત્રી તરીકે, મમતા દીદીના મુખ્ય ધારાશાસ્ત્રી તરીકે કલ્યાણ બેનર્જી તરીકે આપણે જેમને ઓળખીએ છીએ, તમને ખ્યાલ હશે કે લોકસભામાં કટ 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 એવી મિમિક્રી કરતા તમને જોવા મળ્યા હતા. એ કલ્યાણ કુમાર બંડોપાધ્યાય. આમ બેનર્જી એ એંગ્લિસાઇઝ અટક છે. જેમ ઠાકુર, રવિન્દ્રનાથ ઠાકુર, એમને એંગ્લિસાઇઝ સરનેમ તરીકે આપણે રવિન્દ્રનાથ ટેગોર કહીએ છીએ. બેનર્જી એ બંડોપાધ્યાયમાંથી બેનર્જી અંગ્રેજીમાં ગણાય છે. એ રીતે કલ્યાણ બેનર્જી તરીકે આપણે તૃણમૂલ કોંગ્રેસના એમપી અને અત્યારે પણ એ મમતા બેનર્જીના જૂથને વફાદાર છે. એ એમના ધારાશાસ્ત્રી રહ્યા અને બીજી એમની ટીમ પણ હતી. આ ઇલેક્શન પિટિશન નંબર 9/2026 એ હાઈકોર્ટમાં, કલકત્તા હાઈકોર્ટમાં એ જસ્ટિસ ગૌરવ કાંત, આમ તો કાંત પણ એ લોકો કાંત બોલે અને એનો સ્પેલિંગ પણ PH કરે, કાંત, એ જજની સામે એમની ઇલેક્શન પિટિશન આવી અને વિતેલા સપ્તાહમાં જ આવી અને જજ ની પોતાની ટ્રાન્સપરન્સી, પારદર્શિતા, એનો પરિચય મળ્યો. જે રીતે તમને ખ્યાલ છે કે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફરમાવેલી, સુરતની સેશન્સ કોર્ટે 2 વર્ષની સજા ફરમાવેલી, ગુજરાત હાઈકોર્ટે 2 વર્ષની સજા ફરમાવેલી અને મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો જુલાઈ 2023ના, ત્યારે જસ્ટિસ ભૂષણ ગવાઈ, જસ્ટિસ ભૂષણ આર ગવાઈ, રાસુ ગવાઈ, અમારે ત્યાં મહારાષ્ટ્રમાં વિધાન પરિષદના બહુ જ લાંબો સમય સુધી એ સભાપતિ રહ્યા. કોંગ્રેસ સાથે એમનો બહુ જ સારો મેળ હતો, એટલે કોંગ્રેસ સાથે એમની રિપબ્લિકન પાર્ટી ગવાઈ એનું અલાયન્સ હતું અને એ બિહાર અને કેરળના રાજ્યપાલ તરીકે પણ ગયા હતા અને એમના આ પુત્ર એ સુપ્રીમ કોર્ટના જજ અને એમના બીજા પુત્ર એ રાજકારણમાં છે અને એ રિપબ્લિકન પાર્ટી ગવાઈ એના એ સૂત્રધાર છે અને કોંગ્રેસ સાથે એનું અલાયન્સ છે. આ વખતે જ્યારે મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રી તરીકે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી હતા અને સામે પક્ષે પૂર્ણેશ મોદીનો આ કેસ હતો, એટલે સામે પક્ષે સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણી, અમારા સદગત મિત્ર રામ જેઠમલાણીના પુત્ર, અને આ બંને અભિષેક મનુ સિંઘવી અને મહેશ જેઠમલાણી બંને રાજ્યસભાના સભ્યો પણ ખરા. એ વખતે જસ્ટિસ ગવાઈએ બહુ સ્પષ્ટ શરૂઆતમાં જ એમણે જે સ્પષ્ટતા કરી એવું જ કંઈક મમતા દીદીના કેસમાં જસ્ટિસ ગૌરવ ખાંતે આ વખતે કર્યું. એટલે બંનેનું એ સામ્ય છે. એટલે અને ન્યાયાધીશોમાં આ પ્રકારની પારદર્શિતા હોવી જોઈએ અને એ કેસની સુનાવણી એમણે કરવી કે કેમ એના સંદર્ભમાં બંને પક્ષોનો શું અભિપ્રાય છે એ પણ એમણે જાણવો જોઈએ. જસ્ટિસ ગવાઈએ ઓપન કોર્ટમાં કહ્યું
કે મારા પિતાશ્રી રાસુ ગવઈ એ રાજકીય નેતા હતા અને કોંગ્રેસ સાથે એમનું જોડાણ રહ્યું છે હંમેશા, એટલે તમને બંને પક્ષને જો એની સામે વાંધો હોય તો હું આ કેસ સાંભળું નહીં. પરંતુ એ વખતે જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રા, આ 3 જજીસની બેન્ચમાં બંને પક્ષોએ પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો અને એ વખતે એનો ચુકાદો જ્યારે આવ્યો ત્યારે રાહુલ ગાંધીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો અને 2 વર્ષની જેલની સજા એમને ફરમાવવામાં આવી હતી. તમને ખ્યાલ હશે કે મોદી અટકના સંદર્ભમાં એમણે જે ટિપ્પણ કરી હતી એ ટિપ્પણના સંદર્ભમાં એમને સામે જે ક્રિમિનલ ડેફેમેશન હતું એમાં 2 વર્ષની સજા એમને ફરમાવવામાં આવી હતી. પણ એ 4 ઓગસ્ટ 2023 ના રોજ એ ચુકાદામાં એ સજાને ઉપર મનાઈ હુકમ આપી દેવામાં આવ્યો. અને સાથે જ જસ્ટિસ ગવાઈએ એક કોમેન્ટ પણ કરી હતી કે આ સજા માત્ર 2 વર્ષ કેમ, મેક્સિમમ ક્રિમિનલ ડેફેમેશનની મેક્સિમમ સજા 2 વર્ષ. એમ કે આ એમની સામે એમને સજા જો ફરમાવવાની હોય તો 1 વર્ષ 11 મહિના અને 29 દિવસની પણ સજા ફરમાવી શકાય હોત. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા થાય તો એમની લોકસભાની સદસ્યતા જાય. અને જેવોને હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે રાહુલ ગાંધીનું સભ્યપદ, લોકસભાનું સભ્યપદ રદ થઈ ગયું અને એમનો બંગલો પણ ખાલી કરવાનો આવ્યો, એ ઘટના આપણે બધા જાણીએ છીએ. અહીંયા મમતા દીદીના કેસમાં જસ્ટિસ ગૌરવ કાંતે શરૂઆતમાં જ કહ્યું કે મારે એક બાબત બહુ સ્પષ્ટપણે કહેવી જોઈએ, મારે ડિસ્ક્લોઝર કરવું જોઈએ, મારે સાચી વાત રજૂ કરવી જોઈએ કે મારા મોટા ભાઈ એ ભારતીય જનતા પાર્ટીના નેશનલ સ્પોક્સપર્સન છે. એમના ભાઈ પ્રત્યુષ કાંત, જે આમ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના દિલ્હીના સિટી એડિટર રહ્યા અને એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. એટલે તમને જો વાંધો હોય તો હું આ કેસમાંથી ખસી જાઉં. પણ કલ્યાણ કુમાર બંડોપાધ્યાય એટલે કલ્યાણ બેનર્જી, એમણે કહ્યું કે અમને તમારામાં પૂરેપૂરો ભરોસો છે. એમણે કહ્યું કે મારી ફરજ છે કે મારે આ બાબત સ્પષ્ટ કરી દેવી જોઈએ. અને કલકત્તા હાઈકોર્ટના એક જજ, જેમણે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને મમતા સરકારની વિરુદ્ધમાં ચુકાદાઓ આપ્યા હતા, એ નિવૃત્તિ વય પૂર્વે રાજીનામું આપી બેઠા અને તરત જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય પણ બન્યા હતા. એ દાખલો આપણી સામે હતો અને એ જસ્ટિસ ગૌરવ કાંતની સમક્ષ પણ એ ઘટનાક્રમ હશે. એટલે એમણે પોતાની પારદર્શિતા બતાવવા માટે આ ડિસ્ક્લોઝર કરવાનું પસંદ કર્યું. પણ કલ્યાણ બેનર્જીએ, કલ્યાણ કુમાર બંડોપાધ્યાય, સિનિયર એડવોકેટ, એમણે કહ્યું કે હું 45 વર્ષથી આ અદાલતમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને
મને તમારામાં પૂરેપૂરી શ્રદ્ધા છે અને ન્યાયતંત્રમાં જો શ્રદ્ધા ન ધરાવું તો લોકશાહીમાં શ્રદ્ધા ડગી જાય. એટલે એમણે કહ્યું કે અમને પૂરેપૂરી શ્રદ્ધા છે, તમે આ કેસ સાંભળો. અને એના પછી જસ્ટિસ ગૌરવ ખાંતે આ કેસ સાંભળવાની શરૂઆત કરી. અન્યથા એ પોતે આ કેસમાંથી ખસી જવાની તૈયારી ધરાવતા હતા, પરંતુ એમણે એના પછી જે ચુકાદો આપ્યો, અને ચુકાદો પણ લિખિત ચુકાદો જે છે, એટલે પ્રાથમિક ચુકાદો, આમ તો ફાઇનલ તો હવે સુનાવણી થશે, સામેનો પક્ષ એની વાત રજૂ કરશે, બાકીની કાર્યવાહી થશે, પછી આવશે. પરંતુ જે વચગાળાનો આદેશ જે આપ્યો, એ આદેશ એ કલ્યાણ બેનર્જીએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો એ દિશાનો જ હતો કે ન્યાયતંત્ર કેટલું તટસ્થ છે. એમણે કહ્યું, એમના એ ચુકાદામાં, વચગાળાના આદેશમાં લખ્યું છે કે આ સંદર્ભમાં જે સીસીટીવી જ્યાં ઈવીએમ રખાયા હતા એના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ એ જાળવી રાખવામાં આવે. ઈવીએમ જાળવી રાખવામાં આવે, વીવીપેટ મશીન એ જાળવી રાખવામાં આવે, અને આ અદાલતની સંમતિ વિના એમાંથી કોઈ ડાટા એને ઇરેઝ નહીં કરવામાં આવે, એટલે કે ભૂસવામાં નહીં આવે, ડિસ્ટ્રોય નહીં કરવામાં આવે, એટલે કે એમાં એને રદ, એટલે એમાં ચેડા નહીં કરાય, એની સાથે એને ભૂસવામાં નહીં આવે, ઓવરરાઇટ નહીં કરવામાં આવે, ટેમ્પર નહીં કરવામાં આવે, ટ્રાન્સફર નહીં કરવામાં આવે, રીડિપ્લોય નહીં કરવામાં આવે, ખોલવામાં નહીં આવે. આ બધી બાબતો એમણે લિખિતમાં પોતાના વચગાળાના એ આદેશમાં એમણે લખ્યું. મારી પાસે એ આદેશ છે, પણ આ ડાયરેક્ટિવ એમણે આપ્યો. હવે કેટલાક વીવીપેટ જ્યાં સંગ્રહવામાં આવ્યા હતા ત્યાં એકાએક આગ લાગી ગઈ છે, એના સમાચાર તમે સાંભળ્યા હશે. અને આગ કેમ લાગી જાય છે એની કમાલો ધમાલો વિશે તમે ન સમજતા હોય એટલા ભોળા તો છો નહીં આપણા દર્શકો. પણ આની અંદર કદાચ ઈવીએમ કે વીવીપેટ મશીન કે સીસીટીવી નું ફૂટેજ ઇલેક્શન કમિશન 45 દિવસમાં એ ઇરેઝ કરી નાખે છે, ભૂસી નાખે છે. એને આદેશ આપવામાં આવ્યો છે કે યથાસ્થિતિમાં જે એને રાખવામાં આવે, અને સામેના પક્ષે એટલે કે સુવેન્દુ અધિકારી જે મુખ્યમંત્રી છે, ઇલેક્શન કમિશન છે, બીજા છે, એ બધા ને નોટિસ આપવામાં આવે અને માત્ર 3 જ સપ્તાહમાં આગામી સુનાવણી રાખવામાં આવશે. એમણે એક બાબતની ગંભીર નોંધ પણ લીધી કે નંદીગ્રામમાં 2021માં એટલે ગઈ વખતની વિધાનસભામાં, આ વખતની વિધાનસભાની ચૂંટણી નહીં, ગઈ વખતની વિધાનસભા ચૂંટણીમાં જે રિટર્નિંગ ઓફિસર હતા એ જ રિટર્નિંગ ઓફિસરને અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે આરઓ તરીકે એટલે એમને મૂકવામાં આવ્યા હતા. અને સુવેન્દુ અધિકારી ત્યાં એમને જીતાડ્યા હતા, અહીંયા પણ એમને જીતાડ્યા છે. એટલે મમતા દીદી એમને કેમ કઈ રીતે હરાવવામાં આવે એની બધી લાંબી વિગતો, એના આક્ષેપને જે છે એની રજૂઆત એ કરવામાં આવી. એટલે સુવેન્દુ અધિકારીને પણ એમણે આ નોટિસ પાઠવી છે, અથવા પાઠવવાનો એમની ઓફિસને આદેશ આપ્યો છે.
આવતા દિવસોમાં એ ઇલેક્શન પિટિશન સંદર્ભે કાર્યવાહી કેવી ચાલે છે એના ઉપર આપણી નજર રહેશે. પરંતુ એક બાબત આવકાર્ય છે કે જે રીતે જસ્ટિસ ગવઈએ પહેલેથી સ્પષ્ટતા કરી હતી, કારણ કે સગા સંબંધી કોઈ હોય અથવા તો કોઈની સાથે સંબંધ હોય એક પાર્ટી સાથે, સામેની પાર્ટી સાથે, તો એ કેસ સાંભળવો ન જોઈએ જજે, એ આદર્શ સ્થિતિ છે. એટલે ગવાઈએ એનું અનુપાલન કર્યું હતું રાહુલ ગાંધીના કેસમાં. પરંતુ તમને ખ્યાલ છે કે એક બીજા આપણા ચીફ જસ્ટિસ હતા જેમની સામે મહિલાએ ફરિયાદ કરી હતી અને પાછા એની સુનાવણીમાં એ પોતે જ બેઠા હતા. હું ગોગોઈની વાત કરું છું, ચીફ જસ્ટિસ ગોગોઈની વાત કરું છું. અને એ જસ્ટિસ ગોગોઈ એને બીજેપીની સરકારે રાજ્યસભામાં નિયુક્ત કર્યા. 6 વર્ષ સુધી એ રાજ્યસભામાં નિયુક્ત રહ્યા અને હવે તો નિવૃત્ત થઈ ગયા. અને એમાં એક જ વખત એમણે રાજ્યસભામાં મોઢું ખોલ્યું હતું, બાકી ક્યારેક રાજ્યસભાની અંદર કોઈ કાર્યવાહીમાં ભાગ લીધો નહોતો. પણ નવાઈની વાત એ હતી કે ગોગોઈ એમને પણ સરપાવ મળી ગયો અને પેલા બેન જેમણે ફરિયાદ કરી હતી એ બેન પણ પાછા નોકરીમાં આવી ગયા. એટલે કયા પ્રકારના સમાધાનો થતા હોય છે એ આપણે જોઈ શકીએ છીએ. ગવાઈ વિશે પણ એમના બીજા સંદર્ભોની વાત કરી શકાય. ગવાઈએ એમના ભાણેજને બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે કોલેજિયમ મારફત નિયુક્ત કર્યા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બેન એમને પણ મુંબઈ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા. એટલે તમારું પણ કામ થાય, મારું પણ કામ થાય એવું પણ ન્યાયતંત્રમાં ખૂબ ચાલે છે. પરંતુ મારે આ તબક્કે વાત જે કરવાની હતી એ જસ્ટિસ ગવાઈએ રાહુલ ગાંધીના કેસમાં જે પારદર્શિતા બતાવી હતી એવી જ પારદર્શિતા મમતા બેનર્જીના કેસમાં જસ્ટિસ ગૌરવ કાંતે બતાવી. એને આપણે બિરદાવીએ છીએ અને મને લાગે છે કે ન્યાયતંત્રમાં આપણો ભરોસો ટકી રહે એવી આ ઉજ્જવળ પરંપરા એ બધા જ જજીસ એ જાળવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો. નમસ્કાર.